હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? મારું નામ રિંકુ અને હું નડિયાદથી છું. તો સવારમાં ઉઠી અને ટિફિનને એવું તો બની ગયું છે. આજે બનાવ્યું હતું મેં મગનું શાક અને રોટલી બનાવી હતી. મગનું શાક અને રોટલી તો બનાવવાની જ હોય એ. અને હા, નાસ્તામાં મેં આજે લીધેલું, એટલે સાંજે ખીચડી બહુ પડી રહી હતી, એટલે હતી વધારે જેમ, તો વઘારીને એ જ નાસ્તામાં લીધેલું છે આજે. તો શું વધારે કર્યું છે નહીં, નાસ્તો પણ અહીંયા આગળ પેક કરી લીધો છે. તો વેસ્ટ તો કરાય નહીં જમવાનું, એટલે લઈ લીધી છે ખીચડી નાસ્તા માટે. એ ઓફિસે જઈને ખાઈશ. અને અહીંયા આગળ હર્ષિલ તો ક્યારનો ઉઠીને બેસી ગયો છે, સામે બેઠો છે, શીખ દેખાય છે. અને આજે છે ને એનું રિઝલ્ટ, તો બસ હવે હું ત્યાં જવાબ. આજે એકચ્યુઅલી શું થયું, સવારમાં ઉઠીને વિડીયો અપલોડિંગમાં મને બહુ જ ટાઈમ જતો રહ્યો. અને અપલોડ કરવાનું હોય એટલે ફોન બી મારી પાસે ના હોય, મતલબ કે ફોન હોય પણ વિડીયો ઉતારી ના શકું, તો સવારનું કંઈ જ હું લઈ ના શકીએ એમ. તો અત્યારે 2-5 મિનિટ લેટ વિડીયો અપલોડ થયો, પણ ફાઇનલી થઈ ગયો. તો હવે એને 8 o'clockનો ટાઈમ છે જવાનો. તો બસ હવે હું જવા માટે નીકળું છું રિઝલ્ટ લેવા માટે. એ તો કહે છે કે મારે તો નથી આવું, તો હું જઈ અને લઈ આવું. ખાલી કંઈ કરવાનું છે નહીં, રિઝલ્ટ લઈ ટીચરને મળી અને પાછું આવવાનું છે. તો હું જઈ આવું. તો ચલો મળીએ. અત્યારે લઈ અને નીકળી ગઈ છું રિઝલ્ટ લઈને હર્ષિલનું. એનું રિઝલ્ટ એને સારું છે. હું ઘરે જઈને બતાવું. અત્યારે હું હજુ સ્કૂલમાં જ છું, એટલે ઘરે જઈ અને બતાવું. એ તો નહીં આવ્યો, કેમ કે પ્રેસ બી નહોતો થયો, તો બી નહોતો, એટલા માટે નહીં આવ્યો. હવે ઘરે જઈને બતાવું રિઝલ્ટ તમને. અને એને પણ એટલે થોડુંક તો બોલીશ, કેમ કે જો એને ફર્સ્ટ કરતાં તો અત્યારે સારું છે રિઝલ્ટ, એટલે એને વાંધો નહીં. પણ થોડો એ બીમાર બી હતો ને એક્ઝામ ટાઈમમાં, નહીંતર A ગ્રેડ આવી જાય. હર્ષિલનું રિઝલ્ટ આવી ગયું છે અને હર્ષિલને આવ્યો છે B ગ્રેડ. કેમ કે એટલે પહેલી એક્ઝામમાં જુઓ 67% હતા ને એમાં, અને આમાં આવે છે 76%. એટલે એની પ્રોગ્રેસ તો છે, પ્લસ કે જ્યારે એક્ઝામ હતી ને ત્યારે બીમાર થઈ ગયો હતો, નહીં કાનું? ENVના જે સૌથી ઓછો જે C આવ્યા છે ને એને C ગ્રેડ, એમાં 64, તો એમાં એ બીમાર હતો. એટલે એનો કશો વાંધો નથી, કેમ કે એને પ્રેક્ટિસ કરવા જેવી એની હાલત જ નથી, એટલે બીમાર હતો, એટલે એમાં ઓછો આવ્યા છે. ને તે A ગ્રેડ આવી જાત, નહીં કાનું? 4% બાકી રહી ગયા, એટલે સારું છે એનું રિઝલ્ટ, ગુડ. પણ હવે ફરી A ગ્રેડ આવવો જોઈએ, બરાબર? હા ને? હવે મારે પણ ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી લો આ મૂકી દો. શું કરો છો? કોને બતાવવાનું? હા, કોને બતાવવાનું? શું છે? એમનો છોકરો ઉભા રહ્યા છે ને, એટલે એમનો હાલી લીધું મેં. હા હા, એ જ છે, મારું જ છે. હા, લાવો. કોણ છે? આપણા મહેન્દ્ર ગોર્ધન છે ને, મહેન્દ્રન મામા છે, એમનો છોકરો ઉપર એમનો છોકરો અપક્ષ ઉમેદવાર પણ અપક્ષમાં ભર્યા છે.
મારે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું હવે રેડી થઈ જાઉં. લેકાનું આ રિઝલ્ટ મૂકી દે. ચાલ તારું અહીંયા જ મૂકી દે, પછી મમ્મીને આપી દેજે. હા બધાને હવે અત્યારે બનાવવાનું છે કેરીનો રસ. તો કેરીને લાવીને એકદમ પલાળી દીધી હતી. હવે સરસ રીતે વોશ કરી અને કાઢી. બનાવવાનું છે અત્યારે કેરીનો રસ અને સાથે રોટલી બનાવવાની છે અને બટાકાની સૂકી ભાજી બનાવવાની છે. કેમ કે એમ પણ આજે હર્ષિલનું રિઝલ્ટ આવ્યું એટલે એવું તો મતલબ કે એના લીધે જ તો મીઠું બનાવું છું. અને કેરીની સિઝન હોય એટલે વધારે રસ જ ખાવાનો પસંદ કરીએ છીએ. અને હર્ષિલને તો બહુ જ પસંદ છે કેરી, એટલે તો રસ પણ ખાશે અને કેરી પણ ખાશે. એટલા માટે અત્યારનું મેનુ છે આ રસ, રોટલી અને શાક. હવે મમ્મી બેસશે, હું રસ કાઢી લઈશ ત્યાં સુધી મમ્મી લોટ બાંધવા માટે બેસે છે. અને રોટલી તો ભાત પડ્યો છે. ભાત ખાશે એના જેટલો છે ભાત. પેલી શાક રોટલી પડી છે હજુ. હા તો 15 કેટલી 12-13 જેટલું બનાવી એટલી થઈ જશે ને. તો પ્રીતેશ પાછું બટાકાની ભાજી છે તો વધારે ખાઈ. તો હું થોડુંક મીઠું નાખીશ. મારી પસંદ બનાવે મેં કીધે સાંભળ્યું તમે પ્રીતેશ કદાચ બટાકાની ભાજી રસ છે એટલે એમનો વધારે ભાવ તો પછી વધારે ખાય. એટલે 15 એટલે 15 બનાવી દે, 15 થઈ જશે. કેમ કે એવું નહીં કે ગણીને બનાવવું પડે, પણ તો પણ એ મમ્મી ફ્રીજમાં મૂકી દેજો ને. કાલ બપોર કરજો. અત્યારે કોઈ ના ખાય, અત્યારે તો કોઈ નહીં ખાય. ફ્રીજમાં મૂકી દો. એ તો કેરી વાળી છે એટલે કોણ ખાશે. બપોરે બનાવી દી મમ્મીએ કાચી કેરી વાળી દાળ. કાચી કેરી વાળી દાળ મમ્મી દેખાય છે ને. મમ્મી એ દેખાવ છો તમે? દેખાય છો એ તમને તો અહીંથી નહીં દેખાતું, અહીંથી દેખાય છે. એટલે એવું નહીં કે ગણીને રોટલી બનાવી એવું કશું નહીં, પણ ખોટું બગડે અને સવારમાં નાખવી પડે. એના કરતાં માપની બનાવવાની. એમ ગણીને નહીં બનાવતા પણ માપની બનાવીએ છે. તો હું ગણીને બનાવું છું કેમ કે મને તો ખ્યાલ હોય કે પ્રીતેશ કેટલું ખાશે, હું કેટલું ખાઈશ. એટલે હું તો સવારની ટિફિનની ગણીને એવું જ બનાવું છું. કેમ કે વધારે બનાવી અને વેસ્ટ નહીં કરતી. અને એમ બી સન્ડે હોય તો બી ગણીને જ બનાવું. ખ્યાલ હોય કેટલું કોણ ખાશે એટલે એ પ્રમાણે જ બનાવવાની રોટલી તો. એટલે એમ નહીં પણ આપણે છેલ્લામાં છેલ્લી 22-23 બનાવીએ ને એમ એનાથી કઈ વધારે બનાવીએ. અને મમ્મીએ બપોર દાળ ભાત પહેલા એના વાળી દાળ ખાધી હતી. કેરી વાળી ખાધી હતી. પછી તો ભાત તો એને ખાખા જ કરે છે. એમને એમ ભાત બહુ હર્ષિલને ભાત બહુ જ પસંદ છે. જીરાવાળો બનાવેલો પહેલા મને લાગ્યું કચુરા જેવો એટલે છૂટો છૂટો હતો. ખાધો મને સાચો છે તો કે ના. પછી મેં અડધી વાટકી ગરમ પાણી કરી અને અંદર નાખી દીધી. અને આજના બરોબર હા એક વાત કે યાદ આવી મને આજે હર્ષિલનું નામ લીધું ને એટલે આજના કોમેન્ટમાં આજે જ કોઈએ કોમેન્ટ કર્યું તો હિતેશભાઈ કરીને કોઈ છે એમ. હિતેશભાઈ સરનેમ તો ચૌહાણ છે આઈ થિંક. હા એમણે મેસેજ કર્યો તો કે તમારા કિડ્સ કેટલા છે. તો મારો એક જ છે કિડ્સ, એક જ બાબુ છે મારો હર્ષિલ. જે વિડીયોમાં તમને જોવા મળે છે એક જ છે. અને બીજું કે એવું પૂછ્યું હતું કે હસબન્ડ શું કામ કરે છે. તો મારા મિસ્ટર છે એ જાય છે અમદાવાદ, જેડબ્લ્યુ કંપનીમાં છે. આજે જ મેં કોમેન્ટ વાંચી એટલે આજે જ આન્સર આપી દીધો. એટલે કાલે વિડીયો જોજો એટલે ખબર પડશે તમને. અને
થેન્ક યુ કે કોમેન્ટ કરી. મોટું કોને ખાવું છે? મોટું તો એક છે. મોટું આપજો કે છે. ફટાફટ રસ કાઢી લો પહેલા. રસ કાઢી દે હવે તે કરી. થઈ છેલ્લે શાક વઘારજો એવું કરજો. બધું એક સાથે લઈને બેસી જાઉં. આ જોઈએ તમે પાણી ચોખ્ખું છે તો મેં અંદર હાથ નહીં નાખી. હવે બાકી ચેક કરી લેવાનું. બધું એક સાથે લઈને બેસી ગયા એટલે શું ઘડી ઘડી કરશું અને પછી એકવાર હાથ બગડે ને તો થોડો થોડો કરીને કાઢું છું. એટલે ગોટલી ગોટતા ના હોય. થોડું પાણી એડ કરીશ અને કલર અને દૂધ. આમ જોજો અને નાખો. થઈ ગયો પરફેક્ટ. લો હવે હજુ શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. બસ હવે રોટલી જ બનાવવા બેસી જાઓ. ગરમી તો થાય છે, એનો પંખો ચાલુ કરવો પડશે. અહીંયા પંખો ચાલુ કરું એટલે અહીંયા આગળ થોડી હવા હશે. પેલી નહીં બનાવતી અમે પડવાળી, સિમ્પલ જ બનાવું. સાદી જ બનાવીશ. હા, પડવાળી નહીં બનાવતી કેમ કે એમ બી શાક જોડે બી ખાવાની છે ને એટલે અને ચાલશે રસ જોડે. તો મેં તો રસ વધારે રોટલી જોડે ખાવા કરતાં વધારે પીવે જ છે. લો મમ્મી આમ મૂકી દો. હે ભગવાન. લા અને અહીંયા આગળ બટાકા બાફીને મૂકી દીધા છે. મમ્મીની બતાવીશ હમણાં. મમ્મી કેવી રીતે ભાજી વઘારે છે ને બતાવું. મમ્મીના હાથની બટાકાની ભાજી બનાવવાની છે. તમે જુઓ કેવી રીતે બનાવે છે, મસાલાવાળી મસાલેદાર પણ મસાલો.
બળી જઈશ. કસ્તુરી મેથી નાખીને એટલે બહુ મસ્ત ટેસ્ટ લાગશે અને ટેસ્ટ પણ એનો બહુ મસ્ત તો હવે અત્યારે સૂવા માટે આવી ગઈ છું ઉપર. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોજો. અને હજુ સુધી જેણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.